ગુજરાતી સાહિત્યના કેટલાક મહત્વપૂર્ણ પ્રશ્નો આપણે આ વિડીયોમાં જોવાના છીએ કે જે નેટ અને સ્લેટ બંને પરીક્ષા માટે ઉપયોગી બનશે. તેમાં પ્રથમ પ્રશ્ન છે, બંને યાદીની વિગતો સરખાવી સાચા જોડકા બનાવો. તો અહીંયા જોડકા આપવામાં આવેલા છે. તેમાં પ્રથમ છે, પ્રથમ જોડકામાં સાચો જવાબ આવશે ઓપ્શન 4, એ છે ક્રોધ. તેમાં જવાબ આવશે ઓપ્શન 2, રૌદ્ર. બી છે ઉત્સાહ. તેમાં જવાબ આવશે 4, વીર. સી છે જુગુપ્સા. તેમાં જવાબ આવશે ઓપ્શન 1, બીભત્સ. ડી છે નિર્વેદ. તેમાં જવાબ આવશે 3, શાંત. આ રીતે સાચો જવાબ બનશે ઓપ્શન 4. પ્રશ્ન નંબર બીજો, બંને યાદીની વિગતો સરખાવી સાચા જોડકા બનાવો. બીજા નંબરના પ્રશ્નમાં જવાબ આવશે ઓપ્શન 2, એ છે લોન્જાઇનસ. તેમાં જવાબ આવશે 3, ગ્રીસ. બી છે ક્રોચે. તેમાં જવાબ આવશે ઓપ્શન 1, ઇટાલી. સી છે મેથ્યુ આર્નલ્ડ. તેમાં જવાબ આવશે ઓપ્શન 4, ઇંગ્લેન્ડ. ડી છે એલન ટેટ. તેમાં જવાબ આવશે ઓપ્શન 2, અમેરિકા. સાચો જવાબ બનશે ઓપ્શન 2. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ. બંને યાદીની વિગતો સરખાવી સાચું જોડકું બનાવો. તેમાં જવાબ આવશે ઓપ્શન 1, એ છે એકાંકી. તેમાં જવાબ આવશે ઓપ્શન 3, ગુલાબદાસ બ્રોકર. બી છે અભિવ્યક્તિ. તેમાં જવાબ આવશે ઓપ્શન 1, સતીશ ડનાક. સી છે રુચિ. તેમાં જવાબ આવશે ચુનીલાલ મડિયા, ઓપ્શન 4. અને ડી છે સંજ્ઞા. તેમાં જવાબ આવશે જ્યોતિષ જાની. સાચો જવાબ બનશે ઓપ્શન 1. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, બંને યાદીની વિગતો સરખાવી સાચા જોડકા બનાવો. તેમાં જવાબ આવશે ઓપ્શન 3, એ છે તારુણ્યમાં પ્રવેશતી કન્યાને પત્રો. તેમાં જવાબ આવશે ઓપ્શન 1, મહાદેવ દેસાઈ. બી છે કુલપતિના પત્રો. તેમાં જવાબ આવશે ઓપ્શન 2, કમા મુનશી. સી છે પરલોકે પત્ર. તેમાં જવાબ આવશે ઓપ્શન 3, હીરાબહેન પાઠક. ડી છે સખીના પત્રો. તેમાં જવાબ આવશે હરિલાલ દેસાઈ. જવાબ બનશે ઓપ્શન 3. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, બંને યાદીની વિગતો સરખાવી સાચા જોડકા બનાવો. તેમાં જવાબ આવશે ઓપ્શન 4, એ છે અવ્યય. તેમાં જવાબ આવશે ત્રીજું, પ્રતિ, વી અને અનુ. બી છે અનુગ. તેમાં જવાબ આવશે 1, ને, ન અને મા. ત્યારબાદ છે સી સર્વનામ. તેમાં જવાબ આવશે 4, ડી છે નામયોગી. તેમાં જવાબ આવશે ઓપ્શન 2. આ રીતે સાચો જવાબ બનશે ઓપ્શન 4. પ્રશ્ન નંબર 42, બંને યાદીની વિગતો સરખાવી ખરા જોડકા બનાવો. તેમાં જવાબ આવશે ઓપ્શન 2, એ છે શેષાદ્રી. તેમાં જવાબ આવશે 4, ખબરદાર. બી છે રામ વૃંદાવની. તેમાં જવાબ આવશે ઓપ્શન 3, રાજેન્દ્ર શાહ. સી છે ત્રિશૂળ. તેમાં જવાબ આવશે ઓપ્શન 2, ત્રિભુવનદાસ લુહાર. અને ડી છે મયુરાનંદ. તેમાં જવાબ આવશે 1, વિજયરાય વૈદ. સાચો જવાબ બનશે ઓપ્શન 3, ઓપ્શન 2. સાચો જવાબ બનશે ઓપ્શન 2. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, બંને યાદીની વિગતો સરખાવી સાચા જોડકા બનાવો. તેમાં જવાબ આવશે ઓપ્શન 1, એ છે કવિતા કહીએ કલ્પના, જન મનોરંજન જાન. તેમાં જવાબ આવશે 3, દલપતરામ. બી છે પુષ્કળ કવિતા માત્ર, પોચટ આંસુ સારથી. તેમાં જવાબ આવશે ઓપ્શન 4, બકા ઠાકોર.
સી છે ક્યાં છે કવિતા, તેમાં જવાબ આવશે ઓપ્શન 1 ઉમાશંકર જોશી. અને ડી છે કવિતા ન કરીએ તો કશું થાય જ નહીં, તેમાં જવાબ આવશે ઓપ્શન 2 જયંત પાઠક.